વાસ્તવિક ધર્મ શું છે, જે મનુષ્યને પરમેનન્ટ સુખ આપે અને પરમેનન્ટ દુઃખમાંથી નિવૃત્ત કરે. અને આ ત્યારે સંભવ છે જ્યારે ધર્મનું જીવનમાં પાલન કરે. તો શાસ્ત્ર આપણને એક શિક્ષા આપી રહ્યું છે, સંસ્કારો દ્વારા જીવનને શુદ્ધ બનાવી શકાય છે. શાસ્ત્ર કહે છે જન્મના જાયતે શુદ્ર, જન્મથી બધા જ વ્યક્તિઓ શુદ્ર છે. અચ્છા, શુદ્રનો અર્થ શું છે? શુદ્રનો અર્થ એ નથી જે વર્ણાશ્રમમાં આપણે ચતુર્થ કેટેગરી માનીએ છીએ, સેવક. શુદ્રનો અર્થ છે અશુદ્ધ. અને સંસ્કારા દ્વિજ ઉચ્યતે, એ અશુદ્ધ વ્યક્તિને શુદ્ધ કરી શકાય સંસ્કારો દ્વારા. તો ભારત વર્ષના જે 16 સંસ્કારો છે, પ્રાય આપણે સંખ્યા જાણીએ છીએ, નામ નથી જાણતા. અમુક અમુક નામ ખબર છે આપણને. તો આ સંસ્કારોમાં વિવાહ એક સંસ્કાર છે. આજે સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે 16 સંસ્કારમાં જે સૌથી શ્રેષ્ઠ સંસ્કાર છે એના વિષયમાં જ લોકો સૌથી વધારે અજ્ઞાનમાં છે. વિવાહ આજે કોઈને કહીએ તો આજે વિવાહ શું છે? તો એક એવો પ્રસંગ જેમાં કેવલ મનોરંજન છે કે ભાઈ લગ્ન છે તો ઘરના લોકોનું પ્લાનિંગ એવું હોય કે આપણે મજા કરશું, આનંદ કરશું આવા. અને આનંદ કેવો છે? ભગવદ્ ગીતાની દ્રષ્ટિમાં જોવો તો આજની જે વિવાહ પદ્ધતિ છે, આજના જે લગ્ન છે, એ પ્યોર તમોગુણી લગ્ન છે, તમોગુણી વિવાહ પદ્ધતિ છે. અને જેનું પરિણામ એ છે કે જીવનમાં કેવલ શોક, દુઃખ, આના સિવાય બીજું કાંઈ નથી. કારણ કે જેવી વિધિ છે એવો પ્રભાવ છે. તમોગુણી વિધિ છે એટલે જીવન પણ તમોગુણી છે. જો વિવાહ શા માટે સૌથી ઉત્તમ છે? 4 આશ્રમ જે છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો એમાં ગૃહસ્થ જીવન જે છે એ બાકીના 3 આશ્રમોની જન્મદાતા છે. કોઈ બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, પણ એની ઉત્પત્તિ માટે ગૃહસ્થ જીવન જરૂરી છે. તો ગૃહસ્થ જીવનની અંદર જો કાંઈ વસ્તુ બગડી, એનો મતલબ ઓલા 3 આશ્રમ જે છે એમાં પણ એ બગાડ જોવા મળશે. આ નિશ્ચિત છે. આજે તમે તત્વત વિચાર કરો કે બ્રહ્મચારી જીવન જે છે એમાં પણ એટલી ગડબડ થઈ છે. આ કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, કારણ કે તમે બહુ બ્રહ્મચારીઓના સંપર્કમાં નહીં હોવ. પણ જે લોકો આજે લાલ કપડાં ધારણ કરે છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટેનો સંકલ્પ લે છે, પ્રાય આ લોકોના કાંડ આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. ઓકે, પછી વાનપ્રસ્થ અવસ્થામાં પણ કોઈ છે તો એમના પણ કાંડ એટલા જ આવે છે બહાર, અને સંન્યાસીઓના આવે છે. અચ્છા, વિચાર કરીએ આનું કારણ શું છે? આનું કારણ કે ગૃહસ્થ લોકોમાં કમી આવી છે એટલે આ 3 આશ્રમોમાં કમી આવી છે. કારણ કે કોઈ બ્રહ્મચારી હોય, સંન્યાસી કે વાનપ્રસ્થ, એ કઈ ડાયરેક્ટ તો ઉતર્યા નથી ઉપરથી, આવ્યા છે તો ગૃહસ્થ જીવનમાંથી જ ને. તો મૂળમાં ગડબડ છે તો ફળમાં ગડબડ આવે, આ નિશ્ચિત છે. અને આપણા સનાતન ધર્મની અંદર એક સૂત્ર આપ્યું છે કે ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ જે છે ને એ સૌથી ધન્ય છે. શા માટે? કારણ કે એક તો આ 3 આશ્રમને એ ઉત્પન્ન કરે છે, બીજું 3નો નિભાવ પણ આની ઉપર છે. ગૃહસ્થો આ 3 આશ્રમોનું પાલન પોષણ કરે છે. અને એમાં વિવાહ સંસ્કાર જે છે ગૃહસ્થ જીવનમાં એ એટલા માટે છે કે વિવાહ દ્વારા આ ભવિષ્યને સુધારી શકાય. આવવાવાળી જે પેઢીઓ છે એને ઉત્તમ સંસ્કારો દ્વારા, ઉત્તમ આચરણ દ્વારા એક ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકાય
એટલા માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજોએ આ વિવાહની પદ્ધતિ નિર્માણ કરી છે. ઘણીવાર લોકો એવો પ્રશ્ન કરે છે, કારણ કે આજકાલ વામપંથી વિચારધારાના પ્રભાવમાં ભારત વર્ષ આવી ગયું છે. આજકાલ લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે ભાઈ વિવાહ કરવા જરૂરી નથી, લગ્ન જરૂરી નથી. શું કામ કરવા જોઈએ? વિવાહ વગર બે લોકો સાથે ન રહી શકે? તો ઘણા લોકો આનું સમર્થન પણ કરે છે. હવે જેની બુદ્ધિમાં ધર્મનું તત્વ નથી, આ લોકો આનું સમર્થન કરશે સ્વતંત્રતાના નામે, કે ભાઈ અમે સ્વતંત્ર છીએ, અમારે વિવાહ કરવા ન કરવા આનો નિર્ણય લેવા વાળા તમે કોણ છો ભાઈ? આવા બધા પ્રશ્નો ન્યૂઝ ચેનલોમાં પણ ડિબેટમાં તમે જોતા હશો. અને સરકાર દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે લિવ ઇન રિલેશનશીપ. વાસ્તવમાં આ બધું જ ધર્મથી વિપરીત કાર્ય છે, અને એનું પરિણામ સમાજ ભોગવી રહ્યો છે અને જોઈ રહ્યો છે. છતાં લોકો વિચાર નથી કરતા. વિચારની વાત છોડો, ક્યાંય વિરોધ પણ નથી. ભારત વર્ષ જેવા દેશમાં જ્યાં વિવાહ સંસ્કારની પદ્ધતિ છે, ત્યાં લિવ ઇન કાયદાકીય રીતે માન્ય છે. તો તમને શું લાગે છે, આ ઠીક છે કે બરાબર નથી? વિવાહ કરીને સાથે રહેવું જોઈએ કે વિવાહ વગર સાથે રહેવું જોઈએ? તમારું મંતવ્ય શું છે? વિવાહ હોવા જોઈએ? તમે હોવા જોઈએ? મતલબ સંસ્કારની માન્યતા છે. ઓકે, વિવાહ ન હોય તો હારે ન રહીએ કે? ઈદ તો છે, છોકરો ને છોકરીને બેન રાખી દો, અરે શું વાંધો છે? આપણે એટલો ખર્ચો કરીએ છીએ, આ બધી વિધિઓ કરીએ છીએ, આનું પ્રયોજન શું છે? એક વિચાર કરો. ભગવદ્ ગીતાથી આપણે જોઈએ કે વિવાહ સંસ્કાર નહીં હોય તો વર્ણશંકર સંતાનો જન્મ લેશે. અને એ વર્ણશંકર સંતાનોનું કાર્ય શું છે? ધર્મનો નાશ કરવો, લુપ્ત પિંડોદક ક્રિયા, કુળ પરંપરાઓ જે છે, કુળ ધર્મ જે છે, એનો વિનાશ કરશે આ વર્ણશંકર. અને આ વર્ણશંકરતા એટલી હદે આગળ વધે ત્યારે સમાજની અંદર જે ઉત્પાતો થઈ રહ્યા છે, આ વર્ણશંકર લોકો આ બધો ઉત્પાત કરે. આજે તમે જોવો છો, ક્યારેય પણ કોઈની હત્યાઓ કરી નાખવી, લૂંટફાટ કરવી. વિચાર કરો, હત્યાઓ થઈ રહી છે, લૂંટફાટ થઈ રહી છે, ન્યાય પણ છે, સરકાર પણ છે, કાયદો પણ છે, છતાં કોઈ કાંઈ કરતું નથી. એક લાઈવ ઉદાહરણ અત્યારે જુઓ, બાંગ્લાદેશ. કેવલ ધર્મની વાત લઈને, ધર્મના નામ ઉપર એક વ્યક્તિને જીવિત સળગાવી દેવો, નૃશંસ હત્યા જેને કહી શકાય. એક મનુષ્ય બીજા મનુષ્યની આવી ક્રૂરતાપૂર્ણ હત્યાઓ જે કરી રહ્યા છે, આની પાછળનું કારણ શું છે? કોઈ વ્યક્તિ કહે છે વિચારધારા. વિચારધારા ક્યાંથી આવી છે? વસ્તુઓ પ્રગટ ક્યાંથી થઈ છે? આનું મૂળ છે એની ઉત્પત્તિ અધર્મથી થઈ છે ને, તો એની ક્રિયાઓ પણ અધર્મ રૂપ જ દેખાશે. કારણ કે જ્યાંથી જે આવ્યું છે, બીજમાં જે છે એ જ ફળમાં આવવાનો છે. અચ્છા, આજે કોઈ વ્યક્તિ આપણામાંથી કોઈને એમ કે ભાઈ કોઈની હત્યા કરી નાખો, કરશે કોઈ? નહીં કરે. કેમ? કારણ કે આપણું બીજ અલગ છે, આપણું મૂળ અલગ છે. આપણે જે શિક્ષાઓ લીધી છે એ ધર્મની અંદર સિદ્ધાંતો અલગ છે.
એ ધર્મ છે આપણી અંદર આજે, કે આવા કાર્યોની અંદર આપણે આજે પણ ઇન્વોલ્વ થવા માંગતા નથી. આવું પહેલી વાર નથી બન્યું. અનેક વાર સનાતન ધર્મના નામ ઉપર લોકોની હત્યાઓ થઈ છે, મારવામાં આવે છે. છતાં આપણે એક દિવસ સાંભળીએ છીએ, હૃદયમાં થોડું દુઃખ વ્યક્ત થાય છે અને વળી પાછા ભૂલી જઈએ છીએ. સમસ્યા શું છે? સમસ્યા એ છે કે ધીરે ધીરે આપણું પણ બીજ પરિવર્તન થઈ રહ્યું છે. કારણ કે વર્ણશંકર સંતાનો છે, યાદ કરશે, અને આ દેખાઈ રહ્યું છે સામે. એટલા માટે ધર્મની સમજ પણ જરૂરી છે અને ધર્મનું જીવનમાં પાલન પણ જરૂરી છે. આ બીજને સુધારવા માટે આપણે ત્યાં આ સંસ્કારોની વિધિ છે કે માની લો કોઈ અશુદ્ધિ આવી પણ છે તો આ અશુદ્ધિઓને શુદ્ધ કરવા માટે આપણી પાસે આ વ્યવસ્થા છે, આ ધર્મ છે. અને ધીરે ધીરે લોકો ધર્મથી અધર્મ બાજુ વધારે પ્રગતિ કરી રહ્યા છે અને એનું પરિણામ સમાજની અંદર દેખાઈ રહ્યું છે આવી ઘટનાઓ દ્વારા. છતાં સમજવાની વાત તો છોડો, પણ આમાં પરિવર્તન કરવા માટે પણ કોઈ તૈયાર નથી. આ લોકો વિચારે કે ભાઈ આપણે શું છે, આપણે હારે થોડું થયું છે, આપણે કાંઈ વાંધો નથી, છોડો. પહેલા એ સમય હતો કે જ્યારે એકબીજાના દુઃખમાં લોકો ભાગ લેતા, કોઈને અન્યાય થતો હોય તો ન્યાય માટે લોકો લડતા. પણ આજે આ વિચાર એટલો બધો સંકીર્ણ છે કે મારા પરિવાર ઉપર આવે ત્યારે જોયું જશે. કોકની હાટો આજ અમારે શું કામ માથાકૂટમાં ઉતરવું જોઈએ? નથી ઉતરવાનું. પણ એ અપેક્ષા એવી રાખે છે કે અમારી હારે જો અન્યાય થાય તો બધાએ સાથ આપવો જોઈએ. આજના લોકોની વિચારધારા જોવો તો બીજાની હારે અન્યાય થાય તો અમારે કાંઈ લેવા દેવા નથી, પણ અમારી સાથે જો અન્યાય થાય તો તમારે બધાએ અમને સાથ આપવો જોઈએ. આ વિચારધારા છે. અને એટલા માટે આપણી આ સ્થિતિ પણ છે. તો મૂળ વાત એ છે કે અધર્મ જે છે એનાથી આ વર્ણ સંકરતા પ્રગટ થવાની છે. તો વિવાહ જે છે એ ધર્મ છે. કોઈ વ્યક્તિ એકબીજા સાથે જોડાય છે તો એનું માધ્યમ શું છે? ધર્મ છે. અને આપણે ત્યાં વિવાહનો ઉદ્દેશ્ય શું છે? કે ચાર જે આશ્રમ છે, ચાર જે વર્ણ છે,